હાય, કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું ને. બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં બધા જતા રહ્યા છે, તો ચા નાસ્તો થઈ ગયો હશે, તો બધું કામ પડ્યું છે. બધા જતા રહ્યા, એક પાછળ બધા જતા રહ્યા. તો મારે કામ છે હમણાં બૂટ ધોવાનું, તો બધું કામ આર્યના સુરભીના બૂટ ધોવાના છે ને. તો નવા રૂમાલ છે પલાવી મૂક્યા છે, એ ધોઈ કાઢું. પછી કચરા પોતું ઝાપટવાનું બધું બાકી જ છે. તો વિડીયો એડિટિંગ કરતી હતી, તો વિડીયો એડિટિંગ કર્યો. અને પછી નઈન છે ને, તો સાંજે આજે તો ઘી બનાવવાનું, તો સરસ થઈ ગયું છે. મલાઈ બહાર કાઢી મૂકી હતી, એટલે છે ને હવે હું ફટાફટ કામ પતાવી દઉં. પહેલાં લાઇટ જતી રહેશે સવારમાં આજે, તો કદાચ ખબર નહીં પાણી બી જતું રહે, તો લાઇટ જતી રહેશે. હું ફટાફટ કામ પતાવી દઉં. જમવા બનાવવું પડશે. સુરભી ગઈ સ્કૂલે આજે, તો સવારમાં કોઈક યાદ કરે છે મને. મેં નહીં લીધું છે, હવે બનાવવાનું છે જમવા. તો ફટાફટ જમવા બનાવી દઉં. તો બૂટ ધોવાનું ધોઈ કાઢ્યા, સુકવી દીધા, કચરા પોતું બધું થઈ ગયું. તો હવે બનાવવાનું છે દાળ ઢોકળી. તો સુરભીન ક્યારની કીધેલું છે દાળ ઢોકળી બનાવી. તો આજે તો દાળ ઢોકળી બની જ જવાની છે. ભીંડા પડા તો પણ માની ખાવા, તાર આજે બનાવીશ. તો અત્યારે છે ને દાળ ઢોકળી બનાવી દો. ગરમી તો લાગે બહુ જ, નહીં આવો તો રહેવાતું નહીં, એટલી ગરમી લાગે. શું કરીએ, કોને કેવું? ફટાફટ દાળ ઢોકળી બનાવી દો. 12 વાગી ગયા, કઈ રીતે ટાઈમ પૂરો થઈ જાય નથી ખબર પડતો. ફટાફટ ટાઈમ પૂરો થઈ જાય એકદમ. તો બ્લોકમાં બની રહેજો. ફટાફટ દાળ ઢોકળી બનાવી દો. પાણી મૂકી દીધું દાળનું, અને લોટ બાંધું ફટાફટ. ઢોકળી ફટાફટ બનાવી દીધી. વઘારવાનું બાકી છે, તો નાખી દીધી. સુરભી આવી ગઈ છે, બાકી છે દાળ ઢોકળી. તો છે ને હવે થોડી વાર ઢાંકી દો, એટલે સરસ સડી જાય, પછી વઘારી દો. તો અમારી મેડમ આવી ગયા છે. દીદી ફટાફટ થઈ બી ગઈ. જમવાનું છે ખાલી સુરબીન 2 જણામાં, તો ફટાફટ બની ગઈ. 2 જણ છીએ. તો આ મેડમ આવી ગયા છે. એસી ચાલુ કરી, એસીમાં જતા રહેશે, ગરમી લાગે એટલે. બફારો છે, વરસાદ આવે તો માટે પહેલાં નાવા જવું છે ધાબા ઉપર, પછી બીજી વાત. સુરભી બેસી છે જમવા, તો હું બી બેસી ગઈ. તમારે ખાવું હોય તો આવો. આજે દાળ ઢોકળી બનાવી છે અમારે સરસ ને સુરભી. સુરભી જોવે તો શું ભૂખ લાગી છે, એટલે ફેવરેટ બને એટલે કોઈને પૂછે બી નહીં એમ, એવા માણસ છે. ગાય જમી લઈએ હવે. સાંજનો સમય થઈ ગયો હશે. મને કેટલો વાસણ હતા ધોઈ કાઢ્યા. ઢોકળીવાળા કુકર, તાસવું 2 જણને જમ્યા હતા. તો હવે બનાવવું છે ને, આ બનાવવું છે. જો મલાઈમાંથી ઘી કાઢવું છે, તો ફટાફટ બનાવી દો. અંદર દહીં નાખું તો મસ્ત ખટાશ થઈ ગયું છે. તો સુરભી ભીંડા ધોળાય છે, તો ભીંડા ધોઈ કાઢ અને ઘી બનાવી દઉં, તો જલ્દી થાય, ન તો ના થાય. તો ફટાફટ ઘી બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો. મલાઈમાંથી માખાવા બી મૂકી દીધું, તો ધીમે ધીમે થશે. તો હું છું ને फटाफट भिंडी की सब्जी बनानी है. तो सुबह भिंडा धोई काढ़ा था, तो माखन था मूकी से धीमे धीमे थशे. बहु वार लागे, आम 1 કલાક થઈ જશે થતો એટલે હું શું ને ફટાફટ ભીંડા કાપી નાખું. આ ખુરશીને બધું ભેગું કરી દે સુરભી, તો હું ફટાફટ પેલું કરી નાખું. તો આ બધું મૂકીશું તો સુરભીને કહું છું સરખું કરી દે ખુરશી. તો હું શું ને ભીંડા અરે લોટમાં બની રહેજો. બે વઘારી દીધું, ભીંડાનું શાક વઘારી દીધું છે. હજી આનો અંત નહીં આવ્યો. લોટ બી બંધાઈ ગયો, પણ આનો અંત નહીં આવ્યો. ક્યારેક થઈ રહે ખબર નહીં, બહુ જ વાર લાગે થતો. ધીમે તાપે મૂકેલું હતું ને પાછું, એટલે હવે ગેસ ફૂલ કર્યો છે. ધીરું ધીરું થશે તો એક બાજુ વચ્ચે મૂકી દઉં, તો રોટલી બનાવી દઉં.
જો સારે ને લાગી છે ભૂખ. બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ રોટી બનાવી દઉં. બેસી ગયા, અમારા બધા બેસી ગયા છે જમવા માટે. તો દહીં છે કેટલા અમારા અલગ અલગ બેઠા છે, જોયા તમે? એક ત્યાં બેઠું છે, એક આમ બેઠું છે. કોઈ ભેગું નહીં ભાઈ, આગી બનાવી અત્યારે કોઈ નજીક નથી બેઠું, એટલે માર જવું પડશે હવે નજીક. રોટલી એ બહુ દૂર છે. તો ગાઈ, તમારે જમવું હોય તો આવો, અમે જમી લઈએ. તો ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી ને ઘી છે અને દહીં છે.